નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી ભાષા અધ્યયનમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં આપેલું 3જા નંબરનું કાવ્ય આપણે આવડ બાવળ બુરડી એનો આપણે ભેગા મળીને અભ્યાસ કરવાનો છે. કવિ શ્રી રાજેન્દ્ર શાહ રચિત કૃતિ આપણે આવડ બાવળ બુરડી એનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે કવિ વિશે થોડો પરિચય મેળવી લઈએ. કવિ શ્રી રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આ કવિનો જન્મ ઈસવીસન 1913માં 28 જાન્યુઆરીએ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ અને કોલેજનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. અમદાવાદમાં કરિયાણાની અને કોલસાની દુકાન ચલાવ્યા બાદ મુંબઈમાં લાકડાના વેપારીને ત્યાં ઘણો સમય કામ કર્યું. આમ થાણાના જંગલોમાં સમય વિતાવ્યો હોવાથી પ્રકૃતિને નજદીકથી માણી. એટલે જ તેમની કવિતાઓમાં પ્રકૃતિનું સુંદર વર્ણન જોવા મળે છે. ઈસવીસન 1993માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. અનેક પુરસ્કારો અને સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા છે. કવિતાના વિવિધ પ્રકારોમાં ખેડાણ કરનાર આ કવિના કાવ્ય સંગ્રહો છે ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, મધ્યમા વગેરે. નિરુદ્દેશે કાવ્ય સંગ્રહમાં તેમના કાવ્યોનું સંપાદન જયંત પાઠકે કર્યું છે. અનુગાંધી યુગના સ્તંભ સમા આ કવિની કવિતાના મુખ્ય વિષયો છે પ્રણય, પ્રકૃતિ, જીવનચિંતન અને અધ્યાત્મ ભાવ. આ પ્રતિભાશાળી કવિનું અવસાન 2 જાન્યુઆરી 2010ના રોજ થયું હતું. તો મિત્રો, આ થયો કવિશ્રીનો પરિચય. હવે આપણે સુરકૃતિનો. પ્રસ્તુત કાવ્યમાં કવિનો મુખ્ય સંદેશ છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે, ઘડવૈયો છે. દરેક મનુષ્યમાં ગુણની સાથે અવગુણ અને શક્તિની સાથે નિર્બળતા પણ રહેલી હોય છે. તેનું ખૂબ જ સુંદર રીતે કાવ્યાત્મક શૈલીમાં કવિએ આલેખન કર્યું છે. મનુષ્ય જો પોતાનામાં રહેલા ઉત્સાહ અને સાહસથી પ્રયત્ન કરતો રહે તો તે પોતાનું જીવન મહાન બનાવી શકે છે. પંડની એટલે કે પોતાની પેટીમાં એટલે કે અંતરમાં રહેલા પારસમણીને પોતાના પ્રયત્નથી પ્રકાશમાં લાવીને પોતાના જીવનને ઝળહળતું બનાવી શકાય છે. આ કાવ્યનો સૂર અર્થાત આપણે ઘડવૈયા બાંધવ આપણે જેવો જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને વિગતે સમજીએ એ પહેલા આપણે આ કાવ્યમાં આપેલા કેટલાક શબ્દોના અર્થ જોઈ લઈએ એટલે આપણને બધાને જ આ કાવ્યને સમજવામાં સરળતા રહે. તો શબ્દાર્થ જોઈ લઈએ. પહેલો શબ્દ છે આવળ, એટલે કે 3-4 હાથ ઊંચો થતો એક છોડ અને આ છોડ ઉપર પીળા કલરના ગુચ્છાદાર ફૂલ થાય છે. એનું મેં આ જ વિડીયોમાં આગળ ચિત્ર રાખેલું છે, તો એને આપ જોઈ શકશો. એના પછી છે બાવળ, એટલે કે મોટા કાંટાવાળું એક ઝાડ. પછી છે બોરડી, એટલે કે બોર ફળનું ઝાડ. આપણે બધાએ બોર તો ખાતા જ હશે, હે ને. એના પછી છે વેળું. વેળુંનો અર્થ થાય છે રેતી અથવા તો ધૂળ. મહેરામણ. મહેરામણ એટલે કે મહેરામણ, સમુદ્ર, દરિયો. બાંધવ એટલે કે ભાઈ, સહોદર, બંધુ, મિત્ર, દોસ્ત કે પછી સગો. વિમાસણ શબ્દનો અર્થ જોઈએ ઊંડો વિચાર અથવા ચિંતન, મનની ભયભીત સ્થિતિ, પસ્તાવો. બળભાગીનો અર્થ થાય છે મોટા ભાગ્યવાળો, સુભાગી, નસીબદાર અથવા તો પછી ભાગ્યશાળી. વાવરવું એટલે કે ઉપયોગ કરવો અથવા તો ભોગવવું, ખપમાં લેવું અથવા તો વાપરવું. વેળાનો અર્થ થાય સમય, વખત, અવસર, જરૂર સંભાળવા જેવું ટાણું. કરમ શબ્દનો અર્થ થાય છે નસીબ અથવા તો પછી પ્રારબ્ધ અથવા તો ભાગ્ય અથવા કિસ્મત.
ભવનનો અર્થ થાય ઘર અથવા તો મકાન, મહેલ, રહેઠાણ, મુકામ અને પ્રાસાદ. વાટ શબ્દનો અર્થ થાય રાહ, ઢીલ, પ્રતીક્ષા. વેડવવું એટલે કે ફળ મેળવવું કે પ્રાપ્ત કરવું અથવા તો પામવું અથવા તો લાભ કાઢવો. પંડનો અર્થ થાય શરીર અથવા તો કાયા, દેહ અથવા તો પોતાની જાત. રાચવું એટલે કે ખુશ થવું અથવા તો પ્રસન્ન થવું અથવા રાજી થવું. મોલનો અર્થ થાય મૂલ્ય કે કિંમત. સાટે એટલે કે અવેજમાં, બદલે, ભારોભાર, સરખે વજને કે તોલે એમ. તો ચાલો મિત્રો, આપણે આ કાવ્યની વિગતે સમજીએ. આપણે આવડ બાવળ બોરડી. આપણે આવળ બાવળ બોરડી, કેસર ગોળ્યા ગલના ગોટાજી. હલકા તો પારેવાની પાંખથી, મહાદેવથી એ પણ મોટાજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે, કોઈ તો રાચે છે વેળું છીપથી, તો કોઈ તો જળને હિલ્લોળજી. મરજી બહુ ઉતરે મહેરામણે, માથા સાટે મોતી મોલજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે. મિત્રો, પ્રકૃતિના વિવિધ તત્વો દ્વારા કવિશ્રી આપણને આપણું ભાગ્ય એ આપણા જ હાથમાં છે, આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ એમ સમજાવે છે કે આપણે આપણું જીવન ઘડતર કેવી રીતે કરવું, જીવનને ઘડવું કેવી રીતે, આપણે આપણા જીવનને સફળ કેવી રીતે બનાવવું, આપણે આપણા જીવનનો ઉદ્ધાર કેવી રીતે કરવો, આપણે ઊંચા સિદ્ધિના શિખરો કેવી રીતે સર કરવા એ વિશે કવિશ્રી આપણને સમજાવે છે. અહીંયા કવિ કહે છે કે તુંડે તુંડે મતરે ભિન્ના, માણસે માણસે ફેર. બરાબર. તો અહીંયા કવિ કહે છે કે કેટલાકનું જીવન આવળ જેવું હોય છે, બીજાના માટે ઔષધિ રૂપ. કેટલાકનું જીવન બાવળ જેવું હોય છે, બાવળના કાંઠા જેવું હોય છે. બીજાના માટે હંમેશા મુશ્કેલી રૂપ હોય છે. તો કેટલાકનું જીવન એ બોરડી રૂપ હોય છે. બોરડી એના બોરના જેવું હોય જીવન જીવતા હોય છે, એટલે કે ખટાશ અને મીઠાશથી ભરેલું જીવન જીવતા હોય છે. તો કેટલાકના જીવનમાં કેસર જેવા રંગો ઘોળાયેલા હોય છે. જેવી રીતે ગલગોટામાં જાણે કે કેસરી રંગ હોય છે, એવી જ રીતે માણસોના પોતાના જીવનમાં આવા રંગોથી ભરપૂર એ જીવન જીવતા હોય છે. સુખમય જીવન જીવતા હોય છે, સંતોષમય એ જીવન જીવતા હોય છે, આનંદમય જીવન જીવતા હોય છે. કેટલાક તો હલકા તો પારેવાની પાંખથી, એટલે કે કેટલાક લોકો હલકું જીવન જીવતા હોય છે. હલકું એટલે કે સરળ જીવન જીવતા હોય છે, સંતોષપૂર્ણ જીવન જીવતા હોય છે. કેટલાક મહાદેવથી પણ મોટાજી, એટલે કે મહાદેવ કરતાં પણ મોટા હોવાનો અહમપૂર્વક જીવન જીવતા હોય છે. અભિમાનને સાથે લઈ અને જીવન જીવતા હોય છે. જેટલી ઉપલબ્ધિ નથી હોતી એના કરતાં પણ વધારે એનો આડંબર, બાહ્ય દેખાવ, બાહ્ય આડંબર કરી અને જીવન જીવતા હોય છે. અહીંયા લખ્યું છે કે કવિ કહે છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે જ આપણા જીવનના ભાગ્ય વિધાતા છીએ. આપણે જ આપણા જીવનનો ઉદ્ધાર કરી શકીએ છીએ. પરાયો કોઈ વ્યક્તિ આપણો જીવનનો ઉદ્ધાર ક્યારેય કરી શકતો નથી. જ્યાં સુધી આપણે પોતે મહેનતરૂપી દીવડો નહીં સળગાવીએ ત્યાં સુધી આપણું જીવન એ ઝળહળવાનું નથી, આપણા જીવનમાં ઉજાસ ફેલાવાનો નથી જ. અને આપણે આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં, આપણા ધર્મગ્રંથમાં પણ લખ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. આગળ કવિ કહે છે કે કોઈ તો રાચે છે વેળું છીપથી. કેટલાક માણસો એવા પણ હોય છે કે માત્ર વેળું એટલે કે રેતીમાં પડેલા છીપલાને હાથમાં આવી જાય અને જેમ નાનું નાનું બાળક એ ખુશીનો અનુભવ કરી લેતું હોય છે, કંઈક એવી જ રીતે નાની મોટી સિદ્ધિઓ હાંસિલ કરી લેવાથી પણ માણસ એ આનંદપૂર્ણ જીવન એ જીવી શકતો હોય છે. તો કોઈ તો જળને હિલ્લોળજી. તો કેટલાક માણસો માત્ર જળના હિલ્લોળાને જોઈને જેમ ખુશ થઈ જતા હોય છે, સામાન્ય સરખી ખુશીનો અનુભવ થાય તો એ અનુભવને લઈને પણ માણસો જીવન જીવી લેતા હોય છે. તો કેટલાક માણસો એ મરજીવા જેવા હોય છે, જે હિંમતપૂર્વક
સામનો કરે છે, આવનારી મુશ્કેલીઓનો સામનો કરે છે. મરજીવો એટલે કે મૃત્યુના મુખમાંથી બહાર આવનાર, મરજીવો એટલે મૃત્યુ પામીને જીવનારો અથવા તો મૃત્યુને સાથે લઈને ચાલનારો એવો આ મરજીવો એ મહેરામણ એટલે કે દરિયામાં ઉતરે છે અને પોતાના જીવને જોખમમાં મૂકી અને દરિયામાંથી મોતી એ લઈને બહાર આવે છે. પણ એ ક્યારે આવે છે? એ હિંમતપૂર્વક, જોશપૂર્વક, જુસ્સાપૂર્વક એ મુશ્કેલીઓનો સામનો કરે છે અને નીડર બની અને એ દરિયામાં ઝંપલાવે છે ત્યારે એ મોતી લઈને બહાર આવે છે. કંઈક એવી જ રીતે અહીંયા કવિ કહેવા માંગે છે કે જો જીવનને સફળ કરવું હોય, જીવનનો ઉદ્ધાર કરવો હોય, જીવનમાં કંઈક સિદ્ધિ હાંસલ કરવી હોય, કંઈક સફળતાના શિખરો સર કરવા હોય તો માણસ એ હંમેશના માટે એ મહેનત કરવી જરૂરી છે અને એ મહેનતના જોરે જ એ પોતે પોતાનો ભાગ્યનો ઉદ્ધાર કરી શકે છે, પોતે પોતાના જીવનને આગળ સિદ્ધિના શિખરો સુધી લઈ જઈ શકે છે, કંઈક મેળવી શકે છે. પણ એના માટે એ જોમ, જુસ્સો, ઉત્સાહ અને સાહસ એ ખૂબ જ જરૂરી છે અને સાહસ વગરનું જીવન એ નકામું છે. પોતાના જીવનને સરળ રીતે જીવતા હોય છે, હલકા બનીને જીવતા હોય છે, સૌમ્ય બનીને જીવતા હોય છે, એકદમ કોમળતાથી ભરેલું જીવન જીવતા હોય છે. તો કેટલાક કહે છે કે મહાદેવથી પણ મોટા છે, કેટલાક લોકો એ મહાદેવથી પણ મોટા એટલે કે અભિમાનમાં રાખવા વાળા હોય છે. મહાદેવથી મોટું કોઈ છે નહીં, પણ કેટલાક મનુષ્ય પોતે પોતાની જાતને એ અભિમાનના કારણે એ મહાન હોવાનો ઢોંગ કરતા હોય છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે આપણા ભાગ્યના વિધાતા છીએ. પરાવલંબી જીવન એ ક્યારેય શક્ય નથી હોતું. એકલા જ ભાગ્યના ભરોસે જીવન જીવવા વાળા માણસો એ લાંબુ જીવન તો કદાચ જીવતા હોય, લાંબુ આયુષ્ય કદાચ ભોગવતા હોય છે, પણ એ લાંબુ આયુષ્ય એ બીજાના આધારે જીવન જીવતા હોય છે. પરાયા ધન ઉપર આશા રાખીને જીવતા હોય છે, પરાઈ શક્તિ ઉપર આધાર રાખીને જીવન જીવતા હોય છે. એટલે ક્યારેક ને ક્યારેક એમના જીવનમાંથી એ જે થોડી ઘણી જે ખુશીની પળો હોય છે એ છીનવાઈ જતી હોય છે. પણ જ્યારે માણસ પોતે પોતાના ઉપર ભરોસો કરે છે, પોતાના ઉપર વિશ્વાસ કરે છે અને સાથે મહેનતને જોડી દે છે, તો એ માણસ એ હંમેશા કંઈક ને કંઈક અવનવી સિદ્ધિઓ હાંસલ કરે છે. દુનિયામાં કંઈક કરી બતાવવાની ભાવના લઈ અને એ જો માણસ એ મહેનત કરે છે તો એ ચોક્કસ એ સફળ થાય જ છે જીવનની અંદર અને કંઈક મેળવી જાય છે. આગળની પંક્તિ જોઈએ મિત્રો. નજરો ખૂંપી છે જેની ભોયમાં, સામે પૂર એ શું થાય જી? અધીરા ગટડાનો ગોળો થનગને, અણદીઠ ઓરું એને પાયજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે. આ પંક્તિમાં કવિ સમજાવે છે કે જે પહેલાથી જ નિરાશ થયેલો માણસ છે, જેની નજરો નીચે ભોંય એટલે કે જમીન ઉપર જમીનની સાથે જોડાયેલી છે, એ સામે આવનારા પૂરને જોઈ શકતો નથી અથવા તો જુએ છે તો એનામાં એટલી હિંમત નથી હોતી કે એ એનો સામનો કરી શકે, આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકે. પણ એવા જ માણસો એ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે, જે ઉત્સાહી છે, જે સાહસી માણસો છે, જે અધીરા માણસો છે. એવા માણસો જેનામાં થનગણાટ છે, જેનામાં કંઈક કરી છૂટવાની ભાવના છે, એવા માણસો જ કંઈક કરી શકે, એવા માણસો એ સિદ્ધિને હાંસિલ કરી શકે છે. એવા માણસો માટે એવું કહ્યું છે કવિએ કે અણદીઠ ઓરું એને પાયજી. એવા માણસો માટે જે અશક્ય છે એ પણ એ શક્ય કરી શકે છે. જે માણસ મહેનત કરવા માટે તૈયાર છે, જે માણસ પરિશ્રમ કરવા માટે તૈયાર છે, એના માટે બધું જ પ્રાપ્ત છે, એના માટે બધું જ પ્રાપ્ય છે. તો અહીંયા કવિ કહે છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. જે માણસ માત્ર ભાગ્યના ભરોસે બેસી રહે છે એને કંઈ જ પ્રાપ્ત થતું નથી. તો આગળની પંક્તિમાં કવિ કહે છે કે બેઠેલાનું બેઠું રહે વિમાસણે, વેળા જુએ નહીં વાટજી. જાજેરો ઝૂક્યો છે આંબો શાખથી, વેળે તેને આવે હાથજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે. પંડની પેટીમાં પારસ છે પડ્યો, ફૂટલા ફૂટે છે કરમજી. વાવરી જાણે તે બળભાગીયો, જળહળ એના રે ભવનજી.
આપણા ઘડવૈયા બાંધવ આપણે. અહીંયા કવિ કહે છે કે બેઠેલાનું બેઠું રહે વિમાસણે, જે માત્ર વિચારોના પૂરમાં તણાતો રહે છે, જે માત્ર આળસને લઈ અને બેસી રહે છે, કિનારે જે બેસી રહે છે, આળસ લઈ અને બેસી રહે છે, એનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. માત્ર વિચારોમાં વિમાસણ એટલે ચિંતામાં બેસી રહે છે, એનો ક્યારેય ઉદ્ધાર થઈ શકતો નથી. એના માટે સમય પણ એની વાટ જોતો નથી. સમય તો વીતતો જ જાય છે દોસ્તો, એટલે સમય ક્યારેય કોઈની વાટ જોતો નથી. જે માત્ર ભાગ્યના ભરોસે બેસી રહે છે, એને કંઈ જ જીવનમાં હાસિલ થતું નથી. અહીંયા કવિ કહે છે કે જાજીરો ઝૂક્યો છે આંબો શાકથી. ભગવાન આપણને બધું જ આપવા માટે તૈયાર થઈને ક્યારનો બેઠેલો છે, પણ જો જેને એની જોડેથી કંઈક પ્રાપ્ત કરવાની તાકાત, ઉત્સાહ, સાહસ લઈને જે નીકળે છે, એને એ શાક એટલે કે એ ફળ એને એ ચોક્કસ પ્રાપ્ત થાય જ છે. પણ એના માટે આપણે તૈયાર થવું પડે છે, આપણે મહેનત કરવી પડે છે, પરિશ્રમ કરવો પડે છે. એમને એમ કંઈ હાથ લાગતું નથી. આપણા ઘડવૈયા બાંધવ આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. પંડની પેટીમાં પારસ છે પડ્યો. આ શરીરમાં ભગવાને બધી જ શક્તિઓ આપેલી છે, માત્ર એ શક્તિઓને બહાર લાવવાની જ વાટ છે. જ્યાં સુધી આપણે પરિશ્રમને સાથે નહીં જોડીએ, ત્યાં સુધી આપણું ભાગ્ય એ હંમેશા ફૂટેલું જ રહેવાનું છે. આપણું કર્મ જે છે એ આપણને ક્યારેય પણ સાથ આપવાનો નથી. ભાગ્યના ભરોસે એ જીવન જીવવું એ શક્ય નથી. આપણા શરીરમાં એ ભગવાને અનહદ શક્તિઓ આપણને આપેલી છે, માત્ર એ શક્તિઓને ઓળખવાની છે, અને એ શક્તિઓના સહારે આપણે એ આપણા ભાગ્યનો ઉદ્ધાર કરવાનો છે. વાવરી જાણે તે બળભાગ્યો, જે એનો ઉપયોગ કરવા માટે જે એનો ઉપયોગ કરવાનું જાણે છે, એ જ મહાભાગ્યશાળી છે, અને એના જ ભવન એ ઝળહળે છે, એનું જ જીવન એ ઝળહળી ઉઠે છે. તો અહીંયા કવિ કહે છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે, ટૂંકમાં કવિ એટલું કહે છે કે આપણે ઉત્સાહ સાહસપૂર્વક એ જીવનને જીવવાનું છે, અને સાથે પરિશ્રમને જોડવાનું છે. તો સફળતાના શિખરે આપણે ચોક્કસ પહોંચી શકીશું. માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાવાળા માણસોને કંઈ જ હાસિલ થતું નથી. અને આ જ કાવ્યને લગતી મને બે પંક્તિઓ યાદ આવે છે કે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાજે જોને. અહીંયા કવિ કહે છે કે જે એ મરજીવાની જેમ આ જીવનરૂપી સાગરમાં સાહસપૂર્વક ઝંપલાવે છે, એ કંઈક ને કંઈક તો સિદ્ધિ હાસિલ કરે જ છે, અને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય છે. પણ જે આળસુ બની અને બેસી રહે છે, એને કંઈ જ પ્રાપ્ત થતું નથી. તો એના માટે શું જરૂરી છે? તો આગળ મને બે પંક્તિ યાદ આવે છે, તો કહી રહ્યો છું કે ઘટમાં ગોળા થનગને, આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો મિત્રો, ટૂંકમાં કવિ એવું કહે છે આપણને કે જીવનમાં જો સિદ્ધિના શિખરો સર કરવા હોય, જીવનમાં કંઈક હાસિલ કરવું હોય, તો કર્મ કરવું એ જરૂરી છે. કર્મ કર્યા વગર કંઈ જ ફળ મળતું નથી. એનું બીજું એક ઉદાહરણ આપી દઉં મિત્રો, કે આપણે પક્ષીઓ જોયા જ છે. આપણે એમને ક્યારેય કોઈ પણ જાતના એલાર્મની જરૂર પડતી નથી. એ રોજ સવારે વહેલા ઉઠી જ જાય છે, પોતાના નિત્ય કર્મો કરવા માટે એઓ નીકળી જ જાય છે. એમને ક્યારેય કોઈને કહેવું નથી પડતું કે તું આ કામ કર. એ પોતે પોતાનો દાણો શોધવા માટે એ પોતે જ મહેનત કરે છે. એ બીજાના ભરોસે એ જીવન જીવતા નથી. એ પોતે પોતાનો માળો પણ પોતે બનાવે છે, પોતાનું ઘરનું નિર્માણ પણ પોતે જ કરે છે, અને પોતાના પરિવારને, પોતાના બચ્ચાઓને પણ પોતે જ સાચવે છે. એમને એમ સમજાવવું નથી પડતું કે તમે તમારા બચ્ચાઓને ખોરાક આપો. એટલી સમજણ તો એમનામાં પણ છે. એમના ટૂંકમાં આ પ્રકૃતિના તત્વો આપણને ઘણું બધું શીખવે છે, અને એ કર્મ કરે છે. તો આપણે પણ કર્મ કરવું જોઈએ, એમની જેમ આપણે પણ મહેનત કરવી જોઈએ. બીજું કોઈ આપણને કહે અને આપણે કંઈક કામ કરીએ એ યોગ્ય નથી. આપણે જ આપણા ભાગ્યના વિધાતા, ત્યારે જ આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. આપણે જેવું વિચારીશું, જેવું વર્તન કરીશું, એવું જ આપણું જીવન બનશે. એવું જ આપણો જીવન એવી જ રીતે આપણને બીજાએ મેળવેલી સિદ્ધિઓની વાહવા તો આપણે કરતા જ હોય છે. આપણે ક્યારેય એવું નથી વિચાર કરતા કે આપણે પોતે પોતાના જીવનમાં શું કરવું જોઈએ. બીજાની સફળતાને જોઈ અને આપણે એના પ્રત્યે એ વેરભાવ રાખતા હોઈએ છીએ. બીજાના
સુખને જોઈએ અને આપણે સુખ નથી અનુભવતા, આપણે દુઃખ અનુભવીએ છીએ, આપણે ઈર્ષ્યાના ભાવથી બળીએ છીએ, એના કરતાં આપણે પોતે પણ એના કરતાં પણ વધારે સારી સિદ્ધિઓ હાંસિલ કરી શકીએ, સારું ભાગ્ય બનાવી શકીએ. એના માટે આપણે મહેનત કરવા લાગી જવું જોઈએ. આપણો સૌથી મોટો શત્રુ એ આળસ છે. આળસને ખંખેરી અને આપણે એ મહેનત કરવા લાગી જવું જોઈએ. બલ બુદ્ધિ ભગવાને આપણને આપેલી જ છે, માત્ર આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે પણ ચોક્કસ એ આપણા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકીશું. સફળતાના શિખરો એમનેમ સર થતા નથી, એની પાછળ અથાગ પરિશ્રમ એ કરવો જરૂરી છે. તો જ આપણે આપણા ભાગ્યને એક અલગ દિશા, અલગ રસ્તો આપણે બતાવી શકીશું અને આપણા ભાગ્યને ઉજ્જવળ બનાવી શકીશું. આલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો સુખ. આલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો સુખમ. આ પંક્તિમાં એવું કહ્યું છે કે આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય ને વિદ્યા વગરના માણસને ધન ક્યાંથી મળે ને ધન વગરના માણસને સુખ ક્યાંથી મળે. તો એના માટે આપણે